નમસ્કાર મિત્રો, હું જિજ્ઞેશ ગોસ્વામી આજે ઊભો છું કડી શહેરની આવેલ પ્રખ્યાત જગ્યા એટલે કે ઘુમટીયો ચોક. આજે મને કહેતા બહુ આનંદ થાય છે કે મારી રીલ્સ જોઈને એક જાગૃત નાગરિક એટલે કે શોએબભાઈએ મને કોલ કરેલો અને શોએબભાઈએ કીધું કે જિજ્ઞેશભાઈ તમે અમારા ઇલાકામાં આવો, અમારા એરિયામાં આવો અને તમને લોકેશન બતાવો, કચરાના ઢગલા છે, તમે ત્યાં જઈને વિડીયો ઉતારો અથવા જે પણ કર્મચારીઓ છે એમની આંખો ખુલે. તો શોએબભાઈ તો થેન્ક યુ, તમને ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. અને તમને શું ફીલ થયું ને ક્યાં કચરાના ઢગલા છે? તો શોએબભાઈ મને બતાવ્યું કે જિજ્ઞેશભાઈ અહીંયા ગાયો છે અને ગાયો કચરો ખાય છે અને ઠેર ઠેર કચરો છે. તો શોએબભાઈ તમે શું કહેવા માંગશો? કચરો જે છે કચરો સાહેબ કચરાની વ્યવસ્થા મળે. એટલે શોએબભાઈનો મને ફોન આવ્યો કે જિજ્ઞેશભાઈ એક તો અહીંયા કચરાનો ઢગલો છે, અહીંયા ગાયો કચરો ફેરી છે અને ઠેર ઠેર તમે જુઓ અહીં રહેવાતું નથી, આજુબાજુમાં મકાનો છે. તો બા અહીંયા કચરાનો ઢગલો છે તો કેવું તમને લાગી રહ્યું છે અહીંયા? સાહેબ અમને તો ગંદકી લાગે છે બહુ, પણ હવે કોઈ અમારું સાંભળે નહીં સાહેબ. બરાબર. ગરીબોનું તો કોણ સાંભળે સાહેબ? બરાબર. આજુબાજુ રહેતા એમને બહુ તકલીફ પડે ને રમજાન આવે તો એને બહુ ગંદકી થાય સાહેબ. રમજાન મેં પછી આ ચોમાસામાં બહુ ગંદકી થાય. બરોબર બહુ જ છે. થાય પણ કોઈ સાંભળે નહીં ગરીબોનું સાહેબ. એટલે હું અહીંથી આવતો હતો અને બાનું કેવું એવું છે કે મહેરબાની કરીને આ દૂર કરાવો. તંત્ર હોય એમને પણ વિનંતી છે કે અહીંયા ઠેર ઠેર મોટા જે કચરાના ડ્રમ અને કચરાની કચરાપેટીઓ જે આવે છે એ અહીંયા મૂકવા માટે નમ્ર વિનંતી છે. હજુ તમને બીજા લોકેશન ઉપર પણ તમને લઈ જશું, ત્યાં સુધી બન્યા રહેજો. મને બીજા લોકેશન ઉપર લઈને આવ્યા છે. તમે જોઈ શકો છો કે એક રોડ જે છે એ જાસલપુર તરફ જાય છે અને એક રોડ છે એ કડીની મેઇન એન્ટ્રી છે. હું અહીંયા જે ઊભો છું એ ઠેર ઠેર કચરાના ઢગલા પડેલા છે. તમે આ બાજુ નજર મારો તો અહીંયા ગટરનું પાણી જઈ રહ્યું છે અને સીધું તળાવની અંદર ભળી રહ્યું છે. એટલે આજુબાજુમાં મચ્છરનો ત્રાસ બહુ વધી રહ્યો છે. અત્યારે મારી નજર સામે એક ટ્રેક્ટર કચરાનો ઢગલો ભરીને ગયો, એ બહુ સારી વાત છે. પરંતુ મારી એટલી જ અપીલ છે કે અહીંયા બાઉન્ડ્રી બનાવવામાં આવે અથવા તો મોટી કચરાપેટી મૂકવામાં આવે જેથી કરીને કચરો વ્યવસ્થિત રીતે અને યોગ્ય રીતે એની અંદર આવી જાય. તો તમને હજુ ત્રીજા લોકેશન ઉપર પણ લઈ જશું, ત્યાં સુધી બન્યા રહેજો. હું અહીં ઊભો છું તાજ કોમ્પ્લેક્સની આગળ અને સેમ તમે અહીંયા કચરાના ઢગલા તમે જોઈ શકો છો. તો આ એન્ટ્રી છે, મેઇન એન્ટ્રીની આગળ જ કચરાના ઢગલા તમને જોવા મળે છે. મને ઘણા બધા લોકોએ કીધું કે અમારે કચરો કઈ જગ્યાએ નાખવો જ અમને ખબર નથી પડતી. તો તમને ત્રીજી વખત પણ એ જ અપીલ કરું છું કે આનું જે તંત્ર છે અને ખાસ કરીને મારી નમ્ર વિનંતી છે કે કડીની એન્ટ્રી છે એટલીસ્ટ ત્યાં સાફ સફાઈ હોવી જોઈએ અને ઠેર ઠેર મોટા જે કચરાના ડ્રમ આવે છે તે પણ મૂકવાની ત્યાં જરૂરત છે. તંત્રએ પણ સુધારવાની જરૂર છે, સાથે સાથે પબ્લિકે પણ એટલો જ સાથ આપવાની જરૂર છે અને સહકાર આપવાની જરૂર છે. વિડીયોના અંતમાં હું એટલું જ કહીશ કે સલાહ નહીં પરંતુ સહકાર આપો. અને થેન્ક યુ શોએબભાઈ, તમને ફરીથી કે તમારા જેવા જાગૃત નાગરિકની કડીને જરૂર છે. મારા આવા વધારે ઇન્ફોર્મેશનવાળા વિડીયો લેવા માટે અને આવી ન્યૂઝ જોવા માટે મારી બંને આઈડીને તમે ફોલો કરી શકો છો, મારી રીલ્સને તમે શેર કરી શકો છો અને આપણે પણ જાગૃત થવાની જરૂર છે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.